નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે કેનેડાના પ્રવાસે આવ્યા છે ને ટોરેન્ટો રોકાયા છે અને આજે રાત્રિ ભોજન લેવા માટે આપણે નીકળ્યા છીએ. આજે એક ખાસ ગેસ્ટ આવ્યા છે આપણે સાથે, કુલદીપભાઈ સાથે બેરીમાં રહેતા હતા એવા અમદાવાદના આપણા આકાશભાઈ છે અને બંને મિત્રો 1.5-2 વર્ષે ભેગા થયા છે. બેરીમાં બંને સાથે રહેતા હતા. પછી કુલદીપભાઈ અહીંયાથી બેરીથી યલોનાઇફ રહેવા ગયા. ત્યાર પછી આપણા ઇન્ડિયા આવ્યા હતા અને પાછા રિટર્ન આવ્યા ત્યારે ટોરન્ટો રોકાયા છે. અને આકાશભાઈ પણ અહીં નજીકમાં જ રહે છે એટલે ખાસ કુલદીપભાઈ ગાડી લઈને એમને લઈ આવ્યા છે અને હોટલ પર થોડી વાતો કરી. પછી જમવાનો સમય થયો હતો એટલે અહીંયાની ખૂબ જ ફેમસ હોટલ છે ગ્વાલિયા. આપણા ભારતમાં મીઠાઈ ઉત્પાદન માટે મોટું નામ છે અને અહીંયા પણ સ્વીટ્સ નમકીન એવું મળે છે અને એ રેસ્ટોરન્ટમાં આપણે જમવા આવ્યા છીએ. જોકે આકાશભાઈ જમીને જ આવ્યા છે, પરંતુ કુલદીપભાઈના આગ્રહથી એ થોડું જમશે અને કોલ્ડ ડ્રિંક્સ પીશે. મેનુમાં જોઈને ઓર્ડર આપે છે. લગભગ આપણને પણ ભૂખ જેવું ઓછું છે એટલે થોડું ખાલી જમવાનું છે એવું છે, કારણ કે દિવસે નાસ્તા કર્યા છે અને એના પણ વિડીયો આપણે શૂટ કર્યા છે. એ ફરી શેર કરીશું. પાણીના જગ છે, પીવાનું પાણી છે, અંદર તુલસી જેવી કોઈ વનસ્પતિ રાખવામાં આવી છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાનની સરસ તસવીર છે અને આ ગ્વાલિયા રેસ્ટોરન્ટનું કાઉન્ટર છે. હવે મેનુમાં જોઈ અને ભાખરી પીઝા પહેલાં ટેસ્ટ માટે મંગાવવાનું નક્કી કર્યું છે ને આ ભાખરી પીઝા આવી ગયા છે એટલે હવે ભાખરી પીઝાનો ટેસ્ટ કરીએ છીએ આપણે. અને ત્યાર પછી બીજો ઓર્ડર આપણે આપી દીધેલો છે, તંદૂરી બટર રોટી અને પનીર બટર મસાલાનો ઓર્ડર આપણે આપી દીધો છે. દોસ્તો કે સાથ ખાના ખજાના ટોરેન્ટો આ વ્લોગનું નામ આપણે રાખ્યું છે, કારણ કે કુલદીપભાઈના મિત્ર છે અને એક નાનો શોર્ટ વિડીયો આપણે શૂટ કર્યો છે અને 1.5-2 વર્ષે બંને મિત્રો મળ્યા છે એટલે એક યાદગાર ઘડીનું આપણે શૂટ કર્યું છે. થોડું જો તંદૂરી બટર રોટી આવી ગઈ છે સરસ અને ટેસ્ટી પનીર બટર મસાલા. લગભગ બધી ભારતીય રેસ્ટોરન્ટમાં આપણે ગયા છીએ અને ચા પાણી નાસ્તા માટે પણ અહીંયા જે જાણીતી રેસ્ટોરન્ટ હોય ત્યાં જ આપણે ગયા હતા અને બધાના વિડીયો આપણે શૂટ કર્યા છે. આપણે કેનેડાની જે યાત્રા છે એના મહત્તમ યાદોને આપણે શેર કરવાના છીએ. એટલે મિત્રો, આપ પણ આપણા વિડીયો જોતા રહેજો અને કેનેડાના બધા વિડીયો બનાવીશું. અત્યારે ટોરન્ટો રોકાયા છે અને 31/5/2025 રાત્રિ ભોજન લઈ રહ્યા છીએ અને સાદું ભોજન કહી શકાય એવું અત્યારે આપણે ભોજન કરી રહ્યા છીએ. એટલે ગરમા ગરમ તંદૂરી બટર રોટી અને સરસ ટેસ્ટી સબ્જી છે. એટલે એ જમીને પછી હોટલ પર જઈશું આપણે. પછી જે વિડીયો શૂટ કર્યા છે બીજા બધા એડિટ કરીશું, જોઈશું, કારણ કે ઘણા બધા વિડીયો આપણે શૂટ કર્યા છે. હજુ હવાઈ યાત્રાના અને અન્ય રેસ્ટોરન્ટમાં જમ્યા એ અને રોડ રસ્તાના નજારા એ બધું શૂટ કર્યું છે. એના વિડીયો હવે શેર કરીશું. પરંતુ અત્યારે તો ટોરન્ટો ખાતે રાત્રિ ભોજન લઈ રહ્યા છે અને આકાશભાઈ બહુ ખાસ જમ્યા નથી, કારણ કે એ જમીને જ આવ્યા હતા એટલે કુલદીપભાઈના આગ્રહથી ખાસ મેંગો લસ્સી મંગાવી છે. ગ્વાલિયા સ્વીટ્સ રેસ્ટોરન્ટ છે ટોરન્ટોની અને ખૂબ જ જાણીતી છે ભારતીયોમાં. ઇન્ડિયન બધા અહીંયા ખાસ વધારે જમવા આવતા હોય છે અને એ રીતે આપણે પણ અહીં જમવા આવ્યા છે. અને ભારતીય રેસ્ટોરન્ટ છે એટલે આપણે ખાસ એનું શૂટ કર્યું છે. અહીંયા મીઠાઈ, ગ્વાલિયાની મીઠાઈ જે છે એ ફ્રેશ મીઠાઈ અહીંયા મળે છે. આ ઉપરાંત નમકીન પણ ગ્વાલિયાના ખૂબ જ ફેમસ છે. એ પણ તમે જુઓ, જે હોટલ છે એની બાજુમાં જે કાઉન્ટર છે ત્યાં બધું ગોઠવવામાં આવ્યું છે અને ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો. એટલે ભારતીયોની આ પસંદગીની
રેસ્ટોરન્ટ છે અને ભગવાન સ્વામિનારાયણનો સરસ ફોટો તસવીર સામે છે. એના દર્શન ભગવાનના થાય છે. કાઉન્ટર છે. ગ્વાલિયા સ્વીટ્સ નમકીન વેચાણ માટે રાખ્યા છે. ડિસ્પ્લે પ્રદર્શન અને વેચાણ એ રીતે આ ઇન્ટિરિયર ડેકોરેશન એવું કરવામાં આવ્યું છે. અને રસ્તીનો ઝળહળાટ તો અહીં બધી જ હોટલમાં હોય છે. અને જમી રહ્યા છે ને હવે કુલદીપભાઈ સાથે હવે બહાર નીકળીએ છીએ. અને કુલદીપભાઈ અહીંયા આકાશભાઈ સાથે એક સેલ્ફી ફોટો ક્લિક કર્યો છે. એ સાથે ફેમિલી ફોટો અમારો પણ કુલદીપભાઈએ મેમોરિયલ શૂટ માટે ક્લિક કર્યો છે. તો આ ભારતની જે નામાંકિત મીઠાઈની બ્રાન્ડ નેમ ગ્વાલિયા છે એની રેસ્ટોરન્ટમાં આપણે ટોરેન્ટો ખાતે રોકાણ દરમિયાન રાત્રિ ભોજન લેવા માટે આવ્યા હતા. અને સાથે આજે કુલદીપભાઈના ખાસ મિત્ર આકાશભાઈ આવ્યા હતા. એટલે બંને મિત્રોની પણ એક યાદોને અમર કરવા યાદગાર વિડીયો થોડા બનાવ્યો છે. અને આ સાથે આપણે બીજા વિડીયો પણ બનાવતા રહીશું. ટીમ હોટલ્સ ખૂબ જ જાણીતી બ્રાન્ડ કોફીની આ એ શોરૂમ હતો. તો મિત્રો દોસ્તો સાથે ખાના ખજાના એ વિડીયો આપણે શેર કરી છે. તો જીપી સિરીઝના વિડીયો જોતા રહેજો. જય હિન્દ, વંદે ગુજરાત.